જૂનાગઢના માંગરોળ શહેરમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે. અનેક વિસ્તારોમાં 6 થી 7 દિવસે પાણી મળતું હોવાથી પરેશાન લોકો મોંઘા ભાવનું પાણી વેચાતું ખરીદવા મજબૂર બન્યા છે. પાણીની અછતથી નારાજ મહિલાઓએ ખાલી વાસણો સાથે પાલિકા સભ્યોના ઘરે જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તો કોઈ ઉકેલ ન આવતા સભ્યોએ પણ રાજીનામાની ચીમકી આપી છે. પાલિકાના ઉપપ્રમુખના મતે 4 MLDની જરૂરિયાત સામે માત્ર 1 થી 2 MLD પાણી જ મળતું હોવાથી આ તંગી સર્જાઈ છે. જોકે ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી આપી છે. મારી પાસે જવાબદારી છે નગરપાલિકા ઉપપ્રમુખની. પાણી બાબતની અત્યારે અમારે પરિસ્થિતિ એવી થઈ છે કે એકચ્યુઅલી અમારા 4 કૂવા છે એ કન્ટિન્યુ પાણી અમને અત્યાર સુધી ઉનાળા પહોંચતા સુધી બરાબર આપતા પાણી. આ ઉનાળાનો છેલ્લો સમય આવ્યો એટલે પાણી ડૂબ થઈ ગયું છે, તો ઉલાળે પાણી થઈ ગયું છે. જ્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ તો અમે સરકારમાં રજૂઆત કરી. સરકારમાંથી અમને કહેવામાં આવ્યું છે કે અમે પૂરું સરકારમાંથી પાણી તમને આપશું. 4 MLD આપવાની લોકોએ અમને બાંયધરી આપી હતી સરકારે. અમને જરૂરત તો 7 MLDની છે, 4ની બાંયધરી આપી હતી. એની જગ્યાએ અત્યારે અમને અહીંયા પાણી મળે છે 1 થી 1.5 MLD. એટલે પાણી અછત થાય છે. હવે કૂવામાં પાણી છે નહીં, ત્યાંથી પાણી આવે છે, ઓછું પાણી આવે છે, અને ઉનાળાના કારણે થોડું લાઇટનો અત્યારે પ્રોબ્લેમ વધી ગયું છે. એટલે જો કન્ટિન્યુ લાઇટ ચાલુ રહે તો અમે ફાસ્ટ પાણી આપી શકીએ, પણ લાઇટમાં કાપ હોવાના કારણે, બીજા ડિસ્ટર્બ હોવાના કારણે પાણી મતલબ જ્યારે લાઇટ વહી જાય છે તો લાઇન ખાલી થઈ જાય તો કલાક 2 કલાક લાઇટ બંધ રહે તો ફરી લાઇન ખાલી થઈ જાય તો પાછી લાઇન ભરાય તો કલાક દોઢ એટલું સમય પાછું રહે છે. એટલે એના કારણે થોડુંક આ ખોરવાનું છે, મતલબ વહેલું મોડું પાણી થાય છે. બાકી આખું વર્ષ અમે કન્ટિન્યુ પાણી જે પહેલાં જે પાણી 10, 12, 15 દિવસે આવતો એની જગ્યાએ 2, 3 દિવસે 4 દિવસે પાણી અમે રેગ્યુલર આપતા જ હતા. હાલ આ પરિસ્થિતિ આવી થઈ છે ને પાછું ટાર્ગેટ એવું હતું કે 10 થી 15 જૂનમાં વરસાદ આવી જાય છે. આ વખતે થોડુંક વરસાદના કારણે થોડુંક ડિલે થયું છે. જો ટાઈમે વરસાદ આવી જાય, અમે જે ટાર્ગેટ ચાલતા ને દર વખતે જે વરસાદ ટાઈમિંગ આવે છે ને એ જો વરસાદ આજે આવી જાય તો અમારે આ કંઈ એવી મુશ્કેલી ઊભી થાય નહીં ને પ્રજાને આસન કરવાનું આવે જ નહીં. છતાં અમે અત્યારે સરકારમાં રજૂઆત કરીએ છીએ અને એકદમ એની ઉપર પૂરી આખી નગરપાલિકાની તમામ કાઉન્સિલર છે, ચીફ ઓફિસર છે, તમામ એન્જિનિયરો છે, એનું કટિબંધન છે અને ફૂલ મહેનત કરીએ છીએ કે લોકોને પરેશાન ન થાય. એમાં જનરલી ડેઇલી 7 MLD જેટલું પાણી જોઈતું હોય છે અને લગભગ આપણે રેગ્યુલરમાં 5 દિવસે પાણી આપતા હોઈએ છીએ. ઉનાળાના સમય દરમિયાન નગરપાલિકાના જે સોર્સ છે કૂવાઓ, 4 કૂવાઓ, તેમાં પાણી ફૂટી જતું હોય છે. આથી GWSSની પાસેથી અમે 7 MLD જેટલી પાણીની માગણી કરતા હોઈએ છીએ અને 5 કે 6 દિવસે પાણી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ત્યારે હાલ GWSSની પાસેથી ઉપરથી પાણીની આવક ઓછી હોવાથી તે લોકોએ 4 MLD અમને આપવાનું કીધેલું છે, પણ અમને સરેરાશ હાલ 2 MLD આસપાસ પાણી મળે છે. અમારે GWSSBના અધિકારીઓ સાથે સતત કોન્ટેક્ટમાં રહીએ છીએ અને તેમને કીધેલું છે કે અમને જેટલું વધારે બને તેટલું પાણી પ્રોવાઈડ કરે, જેથી માંગરોળ નગરપાલિકાના તમામ રહેવાસીઓને સમયાંતરે પાણીનો પુરવઠો મળી રહે. મારા મત વિસ્તારના માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં થોડા સમયથી જે કૂવાના પાણી ખલાસ થઈ જતા પાણીની મુશ્કેલી પડી છે એવી મને રજૂઆત મળતા મેં જિલ્લા પાણી પુરવઠા અધિકારીને પણ વાત કરી છે અને મુખ્ય સચિવ જે પંડ્યા સાહેબ છે એને પણ વાત કરી છે અને બંને જગ્યાએથી આશ્વાસન મળ્યું છે કે ટૂંક સમયમાં તમને નર્મદાનું પાણી વધુ આપવામાં આવશે. અત્યારે જે 4 MLDની પાણીની જરૂર છે એને બદલે 1 થી 1.5 MLD પાણી મળે છે. એટલે માંગરોળને 6-7 દિવસે પાણી મળે છે. પરંતુ સરકારના અધિકારીએ આશ્વાસન આપતા હવે જો નર્મદાનું પૂરેપૂરું પાણી આમાં આપવામાં આવે તો વહેલામાં વહેલી તકે માંગરોળની જે પાણીની સમસ્યા છે હલ થઈ શકશે. અને સરકારમાં મેં પણ રજૂઆત પણ કરી છે, મંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે. એટલે 2-5 દિવસમાં પાણીનો પ્રશ્ન હલ થઈ જશે એવો મને વિશ્વાસ છે. પાણી અમને 6-7 દિવસે પાણી મળે છે, બરોબર છે. અમારા ગામજનોને 6-7 દિવસે પાણી આપે છે. જે પાણી અમને 4 MLDનું કીધું છે એની અંદર અમને 2 MLD પાણી મળે છે. પૂરતું પાણી આપતા નથી, જેના કારણે અમારા મતદારો અમારે ત્યાં ઘેરે પૂગી જાય છે, બેડા લઈને આવે છે અને એવો શબ્દ વાપરે છે કે તમારાથી ન બનતું હોય તો તમે રાજીનામા આપી દો. શા માટે તમે આ ચૂંટાઈને તમને મોકલ્યા છે? આ માટે અમે મોકલ્યા છે તો અમે પાર્ટીને રજૂઆત કરીએ છીએ અને અમે અધિકારીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમારી આબરૂ સાચવી લ્યો
અને ગામની આબરૂ સાચવો તમે, તો અમે રાજીનામું આપી દઈશું. કેટલા દિવસે પાણી જરૂરિયાત છે? અમારે 4 દિવસે આપે તો એ લોકોનો અમે ઉપકાર માનીએ છીએ કે તમે 4 દિવસે તો અમારા આ માંગરોળની પ્રજાને પાણી આપો.